હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના વિભાગ બીના મોસ્ટ એમપી ક્વેશ્ચન જોવાના છીએ, જે તમને તમારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ હેલ્પફુલ થવાના છે. ચલો શરૂઆત કરવી છે. પ્રશ્ન નંબર 1 છે, ધ્યેયની પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? તો ધ્યેયની પ્રાપ્તિની સમસ્યા રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે. કઈ સંસ્થા? રાજ્યની જે સંસ્થા છે તેના દ્વારા હલ થાય છે. ચલો પ્રશ્ન નંબર 2 છે, પેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું છે? તો સમાજશાસ્ત્ર, સામાજિક જીવન અને સામાજિક પરિવર્તન અભ્યાસ પેલ ખાતે પ્રગતિશીલ છે. વિલિયમ ગ્રેહામ સુમનરના પ્રયત્નોને લીધે પેલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર શીખવામાં આવ્યું છે. સરસ મજાનો પ્રશ્ન છે, થોડો વાંચી અને તૈયાર કરી લેવો. ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 3 છે, ખ્યાલો કે વિભાવના એટલે શું? તો ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. ખ્યાલો કે વિભાવના એટલે શું? તો ખ્યાલો કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા જે શબ્દો છે તેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. ચલો પ્રશ્ન નંબર 4, સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. તો સામાજિક રચનાતંત્રના લક્ષણો કેટલા છે? તો કે 3 છે. કયા કયા છે? એક તો સામાજિક દરજ્જાનો સમૂહ, સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને સામાજિક ધોરણો. ત્રણેયમાં સામાજિક આવે છે. એક છે દરજ્જાનો સમૂહ, ભૂમિકાનો સમૂહ અને ધોરણો. બસ 3 વસ્તુ યાદ રાખવાનું છે. ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 5 છે, કુલીન શાહી લગ્ન પ્રથા કોને કહેવામાં આવે છે? તો કુલીન શાહી લગ્ન પ્રથા પોતાના કુળ કરતાં સામાજિક દ્રષ્ટિએ ચડિયાતા ગણાતા કુળમાં દીકરીને પરણાવવાની પ્રથાને કુલીન શાહી લગ્ન પ્રથા કહે છે. આપણા ઘરની અંદર જે દીકરી હોય, દીકરીને આપણે કોઈ કુલીન એટલે ચડિયાતું કુળ હોય અને ચડિયાતા કુળમાં દીકરીને પરણાવવાની જે પ્રથા છે એને કુલીન શાહી લગ્ન પ્રથા કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 6, સમાજમાં કયા ધોરણો છે? તો રંગ, જાતિ કે લિંગના આધારે માનવી વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરવાના કાયદાઓ એ ધોરણો છે. તમને ખબર છે, સમાજની અંદર રંગ, જાતિ કે લિંગના આધારે માનવી વચ્ચે શું થાય છે? અધિકારોનો ભેદભાવ થાય છે. અને આ ભેદભાવ રાખવાના જે વર્તનનો વિરોધ કરતા જે કાયદા છે એને શું કહેવાય? ધોરણો કહેવાય છે. ચલો પ્રશ્ન નંબર 7, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? તો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીત, રિવાજ, રૂઢિ, પરંપરા શું છે? એક છે લોકરીત, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે. ચલો પ્રશ્ન નંબર 8, શરત એટલે શું? તો જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહે છે. જે અવરોધો એવા હોય જેનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેવી જે શરતો છે તેને શું કહેવાય છે? કરી શકાય ન હોય. શું કીધું છે? જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહે છે. શરતો એટલે એવી બાબતો કે જેની પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. અમુક એવી શરતો હોય જેને પાર કર્યા વગર ધ્યેય પ્રાપ્ત થઈ શકતું નથી. ચલો પ્રશ્ન નંબર 9, સમલોમ લગ્ન એટલે શું? સમલોમ લગ્ન એટલે શું? તો સમાન સામાજિક દરજ્જાના પુરુષ સાથે મહિલા લગ્નને સમલોમ લગ્ન કહે છે. સમાન સામાજિક દરજ્જાના પુરુષ સાથે લગ્ન કરે કોઈ મહિલા તો એને સમલોમ લગ્ન કહે છે. જ્ઞાતિમાં થતા લગ્ન સમલોમ લગ્ન કહેવાય છે. હવે આવું યાદ આપણને ના દે. એકચ્યુઅલી અત્યારે તો જમાનો છે, એક સમાજમાંથી બીજા સમાજમાં લગ્ન કરવાનો રિવાજ ચાલુ થઈ ગયો છે. પહેલાં એવું નહોતું. પહેલાં પોતાના સમાજમાં જ રહીને બધા લગ્ન કરતા હતા. અત્યારે સમાજ અલગ હોઈ શકે છે. અત્યારે બધું કોમન થઈ ગયું છે, એટલે એવું કોઈ છે નહીં. તો સમલોમ એટલે સમાન જાતિ, તમારો સમાન સમાજમાં લગ્ન કરો એને સમલોમ લગ્ન કહે છે. એકચ્યુઅલી તમે ધ્યાનમાં લેજો. ચલો 10માં કીધું છે, તમે ખેત મજૂરના જૂથમાં ભળી જઈને તેમના વર્તનનું નિરીક્ષણ કરો છો તો તે કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય છે? તો
તો ખેતમજૂરના જૂથમાં તમે ભળી જવું અને ભળી ગયા પછી વર્તનનું નિરીક્ષણ કરો છો તો તે કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય? તો તે સહભાગી નિરીક્ષણ કહેવાય. કેવું? સહભાગી નિરીક્ષણ કહેવાય છે. ચલો ત્યાંથી આગળ જવું તો પ્રશ્ન નંબર 11, રચનાનું કોઈ એક ઉદાહરણ આપો. તો કુટુંબ એ સામાજિક રચનાનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપરાંત ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય વગેરે રચનાના ઉદાહરણો છે. ચલો પ્રશ્ન નંબર 12, ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? તો ધ્યેય નક્કી કરવા માટે અંગત મૂલ્યો, તેની જરૂરિયાત, સામાજિક ધોરણો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે બાબતો મહત્વનો ભાગ ભજવે છે. તમારે ધ્યેય નક્કી કરવા હોય તો કઈ કઈ બાબતો મહત્વની છે? તો અંગત મૂલ્યો છે, જરૂરિયાત છે, સામાજિક ધોરણો છે, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો છે. ચાલો પ્રશ્ન નંબર 13, સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? તો માનવશાસ્ત્રી મેલિનોવસ્કી જે છે એ સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે. મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, પૂછે જાય બેઠો બેઠો ધ્યાનમાં લેશો. સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? તો મેલિનોવસ્કી એ સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે. ચલો પ્રશ્ન નંબર 14, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? તો બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે. સરસ મજાનો ક્વેશ્ચન છે, યાદ રહી જાય. લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણ. લોકશાહી, સમાનતા ભર્યા વાતાવરણ. ચાલો 15માં કીધું છે આકાશમાં કયા વાયુનું પડ હોય છે? તો આકાશમાં પર્યાવરણના ઘટક તરીકે ઓઝોન વાયુનું પડ હોય છે. 1000% મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, સરસ મજાનું છે, યાદ રહી જાય એવો છે. આ તો આપણે 9મા ધોરણથી ભણતા આવ્યા છીએ. તો ઓઝોન વાયુનું જે પડ છે, આ વાયુનું પડ છે એના લીધે તો સૂર્યના પારજાંબલી કિરણો અહીંયા આવી નથી શકતા અને તે શું કરે છે? જો સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી ઉપર આવી જાય તો માનવ જીવનને ખૂબ ક્ષતિ પહોંચે છે. એના કારણે ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. પણ ઓઝોનનું પડ છે આ પડના લીધે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે. ચલો 16માં કીધું છે બાળકો તેમના નિકટવર્તી મિત્ર જૂથ પાસેથી શું શીખે છે? તો બાળકો તેમના નિકટવર્તી મિત્ર જૂથ પાસેથી વાતચીત, શિસ્ત, વર્તન, નિયમો, ધોરણો વગેરે શીખે છે. નિકટવર્તી મિત્ર જૂથ પાસેથી તે વાતચીત, શિસ્ત, વર્તન અને નિયમો, ધોરણો વગેરે શીખે છે. આગળ વધીશું, પ્રશ્ન નંબર 17 ઉપર જઈશું. ચલો 17માં તમને કીધું છે કે તમને એક શહેરના લોકોનો આરોગ્ય, પર્યાવરણ અને જીવનશૈલી વિશે માહિતી એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવે તો કઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરશો અને શા માટે? હવે તમને એવું કીધું છે કે તમે કોઈ શહેરમાં જાઓ અને તે શહેરનું આરોગ્ય કેવું છે, પર્યાવરણ કેવું છે, જીવનશૈલી કેવી છે, આ બધી માહિતી તમારે ભેગી કરવાની છે. આવી તમને જવાબદારી આપી દીધી તો તમે તમારે સંશોધન તો કરવું પડશે ને. તો સંશોધનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો અને શા માટે એ તમારે જણાવવાનું છે. તો જો જવાબમાં કીધું છે કે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. કઈ પદ્ધતિ? સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. કારણ કે આ પદ્ધતિ લોકોના વલણો, અભિપ્રાયો અને જીવનશૈલી વિશે માહિતી એકત્ર કરવામાં મદદ કરે છે. આ જે પદ્ધતિ છે સર્વેક્ષણ પદ્ધતિ એ લોકોની જીવનશૈલી, અભિપ્રાયો અને વલણો નક્કી કરવામાં, માહિતી ભેગી એકત્ર કરવામાં મદદ કરે છે. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 18 છે સમાજમાં માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ કઈ છે? કે સમાજની અંદર માનવીની જે જરૂરિયાતો છે એ સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ કઈ વ્યવસ્થાઓ એવી છે જેના લીધે માનવીની જરૂરિયાત સંતોષાઈ જાય છે? તો એક તો પહેલાં કુટુંબ છે. કુટુંબમાં આપણે રહીએ તો આપણી અમુક જરૂરિયાતો કુટુંબ પૂરું કરે. પછી લગ્ન છે, લગ્નથી આપણી અમુક જરૂરિયાતો પૂરી થાય છે. જ્ઞાતિથી થાય છે. આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થાઓ એવી છે જે માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ છે. યાદ રહે એવા પ્રશ્નો છે, સહેલા છે, આવડી જાય, થોડું વ્યવસ્થિત લખવાનું. ચલો 19માં કીધું છે ટેલરે આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો. તો ટાઈલરે સંસ્કૃતિની આ વ્યાખ્યા આપી છે. હવે અમને ખબર છે, બોલી દો ને. તો સમાજની સભ્ય તરીકે માનવીએ મેળવેલા શાન, માન્યતા, કલા, કાયદા, કાનૂની નીતિઓ, નિયમો, રીતિ રિવાજો અને અન્ય સર્વશક્તિઓ અને તેઓનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. જો કેટલી નાની વ્યાખ્યા આપી છે જોઈને ચેક કરજો.
ચાલો પછી 20માં કીધું છે કે WWFનું પૂરું નામ જણાવો. તો આંતરરાષ્ટ્રીય સંસ્થા WWFનું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ થાય છે. એટલે WWWનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ થાય છે, એવી રીતે વર્લ્ડ વાઇડ અને ફંડ એફનો ફંડ યાદ રાખવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 21, ગ્લોબલ વોર્મિંગની આડઅસરો જણાવો. તો ગ્લોબલ વોર્મિંગની આડઅસરો કઈ છે? એક તો હિમદ્રવણ અને દરિયાઈ સ્તરમાંથી ઉત્થાન, જળ અને વાયુ પરિવર્તન, ખેત ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો થાય છે, તથા જૈવ જીવન સંકટમાં આવે છે. તો આ ગ્લોબલ વોર્મિંગ થાય તો એના લીધે આવી બધી અસરો સર્જાય છે. ઓકે, ચલો તો આટલા સુધી કંઈક પ્રશ્નો હતા સરસ મજાના, આમાંથી પ્લીઝ તૈયાર કરીને જજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.